નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા સીધા ધિરાણ યોજના હેઠળ વર્ષ 2025-26 અંતર્ગત ઓનલાઈન લોન અરજી કરવા અંગેની જાહેરાત આપવામાં આવી રહી છે. આ ઓનલાઈન અરજીઓ 27/8/2025થી શરૂ કરવામાં આવી છે. 30/9/2025 સુધી ઓનલાઈન પોર્ટલ પર ઉમેદવારો અરજી કરી શકે છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ હસ્તકના નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર તથા રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથી ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા અમલિત શૈક્ષણિક અને સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે ઓછા વ્યાજદરની યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાત રાજ્યના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકીના રબારી તથા ભરવાડ જાતિના લોકો પાસેથી ઓનલાઈન અરજીઓ 27/8/2025થી 30/9/2025 સુધી મંગાવવા ઓનલાઈન પોર્ટલ ખોલવામાં આવનાર છે. આ યોજનામાં લાભ લેવા નિગમના પોર્ટલ જે http://ggd.online.gujarat.government.in પરથી ઓનલાઈન અરજી કરી તેની સાથે જણાવેલ આધાર પુરાવાઓ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન અરજી કરવા જરૂર જણાય તો જે તે જિલ્લાના જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી અથવા નિગમની વેબસાઇટ sje.gujarat.government.in GGVN પરથી યોજનાઓના પાત્રતાની વિગતો મેળવી લેવાની રહેશે. યોજનાઓની જે પાત્રતા છે તે ટૂંકમાં સમજીએ તો સ્વરોજગારની લોન યોજનામાં અરજદારની વય મર્યાદા 21 વર્ષથી લઈને 50 વર્ષની હોવી જોઈએ. અરજદારની વય મર્યાદા સ્વયં સક્ષમ લોન યોજનામાં 18 થી 35 વર્ષ અને ઉચ્ચ શૈક્ષણિક લોન યોજનામાં 17 થી 35 વર્ષ સુધીની રહેશે. અરજદારની વાર્ષિક આવક મર્યાદા ₹3 લાખની રહેશે. સ્વરોજગારની લોન યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર રહેશે. અરજી કરતી વખતે આધાર નંબર સાથે લિંક હોય તે જ બેંક ખાતાની વિગતો આપવાની રહેશે. અરજીમાં અરજદારે પોતાનો જ મોબાઈલ નંબર આપવાનો રહેશે. મોબાઈલ નંબર ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો મોબાઈલ નંબર આપેલો હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ કરેલ હશે તો આવી અરજીઓ રદપાત્ર ગણવામાં આવશે. અરજીમાં સંપૂર્ણ અને સાચી વિગતો ભરેલી નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજોવાળી અરજી હશે તો તે આપોઆપ રદપાત્ર નામંજૂર ગણાશે. અગાઉ લોન અરજી ઓનલાઈન કરેલ હોય અને સંપૂર્ણ લોન દસ્તાવેજીકરણ તૈયાર કરી નિગમમાં રજૂ કરેલ ના હોય તો તમામ અરજદારોની લોન અરજી દફતરે કરવામાં આવેલ હોય. ફરી લોન લેવા માંગતા હોય તો નવેસરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી છે. નિગમની તમામ યોજનાઓના વ્યાજદર બાબતે સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી થયેલ વ્યાજદર લાગુ પડશે. લોન મેળવવાની અરજી નિગમ દ્વારા સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી સત્તાવાર મિલકત ધરાવતા 2 જામીનદાર તથા મંજૂર કરેલ લોનની રકમથી 1.5 ગણી રકમની પોતાની અથવા રજૂ કરેલ જામીનદારની સ્થાવર મિલકતમાં બોજા નોંધ કરવાની રહેશે તેમજ નિયમો અનુસાર લોન એગ્રીમેન્ટ, ચેક વગેરે રજૂ કરવાના રહેશે. નોંધ આપેલ છે ન્યૂ આકાંક્ષા યોજના અંતર્ગત આપવામાં આવતી શૈક્ષણિક લોન માટે ઉક્ત પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવામાં આવેલ છે. ઉપરોક્ત આપવામાં આવેલ જાહેરાત સંદર્ભમાં મળેલ લોન અરજીઓ નાણાકીય જોગવાઈને ધ્યાને લઈ મંજૂર નામંજૂર કરવાનો આખરી નિર્ણય સરકારશ્રીના નીતિ નિયમોને આધીન ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગાંધીનગરનો રહેશે. ધન્યવાદ.